સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। ઓફિસ કે ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવીને એક છેડેથી બીજા છેડે જવા માટે આ દૂષિત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું। દર ચોમાસે આ જર્જરિત સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં રોષ છે। ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી આ ગંભીર સમસ્યાથી મુક્તિ મેળવવા પાલિકા તંત્ર દ્વારા ગરનાળાનો કોઈ કાયમી ઉકેલ શોધવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે। રાહદારીઓ જે છે તે અત્યારે પાણીમાંથી પસાર થવાનો વારો જે છે તે આવી રહ્યો છે। કામ ધંધા અર્થે જતા જે લોકો છે તે અત્યારે સાયકલ પરથી જે જઈ રહ્યા છે, પરંતુ પાણીમાંથી જવાનો વારો જે છે તે આવ્યો છે। અવારનવાર સુરત શહેરની અંદર વરસાદી માહોલ પડતાની સાથે જ જે રીતના ભીમનગર જે ગરનાળું છે અથવા તો અન્ય જે ગરનાળું આવેલું છે તે ભરાઈ જવાની સ્થિતિ જોવા મળતી હોય છે। ઘૂંટણસાના પાણીમાંથી પસાર થવાનો વારો સ્થાનિક લોકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે અવારનવાર થોડોક વરસાદની અંદર ગરનાળું જે છે તે ભરાઈ જતું હોય છે, ત્યારે કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।